હેલો એવરીવન. મિત્રો, એક નાનકડી પણ બહુ જ મજેદાર એક સ્ટોરી છે, વાર્તા છે, ધ કેમલ એન્ડ ધ ટેન્ટ. ઘટનામાં કંઈક એવું બને છે કે એક માણસ રણ વિસ્તારની મુસાફરી કરી રહ્યો હોય છે અને રણ વિસ્તારમાં જ્યારે રાત પડી જાય છે તો રાત એકદમ ઠંડી રાત હોય છે. તો ત્યારે એ માણસ ટેન્ટ બાંધીને તંબુ બાંધીને પોતે ટેન્ટની અંદર આરામ કરી રહ્યો હોય છે અને જ્યારે તેનું ઊંટ જે છે તે બહાર બાંધેલું હોય છે. થોડી વારમાં ઊંટ જે છે એ બહુ જેન્ટલી પોતાના માસ્ટરને રિક્વેસ્ટ કરે છે કે માસ્ટર, બહાર બહુ જ ઠંડી છે, તો શું હું થોડી ગરમી મળી શકે તેના માટે થઈને મારું નાક માત્ર ટેન્ટની અંદર રાખી શકું? તો માણસને દયા આવે છે અને તે હા પાડે છે. એટલે ઊંટ જે છે પોતાનું નાક થોડું ઘણું ટેન્ટની અંદર દાખલ કરે છે. થોડા સમય પછી ફરીથી ઊંટ દ્વારા એક જેન્ટલ રિક્વેસ્ટ ફરીથી આવી કે માલિક, માસ્ટર, હજી પણ ઘણી બધી જ ઠંડી લાગી રહી છે, શું હું મારું માથું હેડ ટેન્ટમાં રાખી શકું, જેથી મને થોડો વધુ ગરમાવો મળે તો હું સરખી રીતે આરામ કરી શકું? માણસને ફરીથી બહુ દયા આવી તો તેણે એના માટે પણ હા પાડી દીધી. ફરીથી થોડો સમય થયો, પાછી એક ઊંટ તરફથી રિક્વેસ્ટ આવી કે હું મારી આખી નેક ટેન્ટમાં રાખી શકું છું, કારણ કે બહાર બહુ જ ઠંડી લાગી રહી છે, થોડો વધારે ગરમાવો મળે. માણસે ફરી હા પાડી. આમ કરતાં કરતાં પરિસ્થિતિ ધીમે ધીમે એવી થતી જાય છે કે ઊંટ રિક્વેસ્ટ કરતો રહે છે અને માણસ તે દરેક બાબતમાં એગ્રી કરે છે અને એના કારણે ઊંટ જે છે એ ધીમે ધીમે ટેન્ટની અંદર થોડો દાખલ થતો રહે છે. ધીમે ધીમે તેના પગ અંદર દાખલ થયા, તેનું બોડી અંદર દાખલ થયું અને છેવટે સંપૂર્ણપણે ઊંટ ટેન્ટમાં દાખલ થઈ ગયો. હવે ટેન્ટની પરિસ્થિતિ તો કંઈક એવી થઈ ગઈ કે ટેન્ટ તો સંપૂર્ણ પેક થઈ ગયો, માણસ માટે જ ટેન્ટમાં જગ્યા ના બચી. તો એ સમયે ઊંટ માણસની પોતાના માસ્ટરની સામે જોઈને બોલે છે કે હવે આપણા બંને માટે તો ટેન્ટની અંદર જગ્યા જ નથી, સો તમારે બહાર જતા રહેવું જોઈએ, મતલબ કે યુ શુડ સ્ટેપ આઉટસાઇડ ઓફ ધ ટેન્ટ. આના ઉપરથી શું ખ્યાલ આવ્યો મિત્રો? શું બોધ અથવા શું મોરલ આપણને ખ્યાલ આવે છે? મિત્રો, જીવનના દરેક સંબંધોની અંદર દરેક વખતે દરેક બાબત માટે બધી જ માંગણી કે બધા જ પ્રકારની રિક્વેસ્ટ માટે યસ કહેવાની, હા પાડવાની જરૂર હોતી નથી. દરેક બાબત માટેની આપણા તરફથી બોલાતી યસ જે છે એ ક્યારેક આપણા ખુદના જીવન માટે જ એક બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે અથવા બહુ જ મોટો પ્રોબ્લેમ બની જાય છે. સો પ્લીઝ, જીવનના દરેક પ્રકારના સંબંધોની અંદર સેટ ક્લિયર લિમિટ્સ ટુ એવરીથિંગ. એ સંબંધ ગમે એ પણ હોય, પરંતુ તે દરેક સંબંધોની અંદર ક્લિયર લિમિટ્સ હોવી અત્યંત આવશ્યક છે. થિંક અબાઉટ ઇટ.